હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ, દિત્યાબેનને આવવાનો ટાઈમ, એટલે મમ્મી ગયા છે દિત્યાને સ્કૂલે લેવા માટે. અને નરેશ અહીંયા રસોડામાં કંઈક રસોઈ બનાવતા લાગે. શું કરો છો? કેટલો ટાઈમથી મેં છે ને આ ચિયા સીડ્સ લઈને તો રાખ્યા હતા, પણ પછી પાછો ડેઈલી રૂટીનમાં આનું છે ને એડજસ્ટ નથી થતું, એટલે બસ ક્યારેક પીવું છું અત્યારે તો. બરોબર, અડધી કલાક પલાર દેવા પડશે. બરાબર, એના સિવાય અડધી કલાક આ પલળે ત્યાં સુધી આપણે એક બનાના ખાઈ લેશું. ઓકે, આને મેં ધ્યાન દો, બોડી બનાવો. તારે જરૂર નથી ખોટે ખોટું બોડી બનાવવું. એટલે હું માણસને જરૂર ન હોય ખાવાની, અમારે જરૂર હોય, એમને ભૂખ લાગતી હોય. તમે બનાવો, તમને કોણ ના પાડે છે? અમાર જેવા નાના માણસો બોડી બનાવે તો હાલે. આવી ગયા બેન? હા, જો આને બધું આવીને સીધું એ નાટક ચાલુ થઈ જ જાય. માર્કર પેન તી માર્કર પેન ને શું કરવી? એ અમારા ક્લાસની છોકરી પાસે છે પેન કરેલી. આમ ન હોય, આમ પેલા માર્કર કરીએ તો કોઈને દેખાય વ્હાઈટ કલર અને પાંચ જેવું થાય ને બ્લુ કલરની લાઈટ કરીએ તો બ્લુ દેખાય ને. એ બધું એવું ઓકે, છોકરાએ લીધી છે. તારે ઓલું વસ્તુ આવે છે ને, તારા માટે બીજી કેટલી વસ્તુ મગાવી છે. હા, એ હવે વરસાદ પડ્યો ને એટલે અમે જો જીત્યા માટે ઘણા બધા પાર્સલ આપણે મગાવ્યા છે. બરોબર, પાર્સલ થોડાક આડાવડા થઈ ગયા. વરસાદ પડ્યો ને અમદાવાદમાં ફસાઈ ગયા છે અત્યારે. અમદાવાદમાં વધુ વરસાદ પડ્યો એટલે હવે તો આ છોકરાને મનાય છે. નાસ્તા પાણી કરી લ્યો, પછી આગળ ટ્યુશન નો ટાઈમ થઈ જશે. દીદી આજે માસ્ક લઈને ગઈ હતી તો તારો નંબર આવ્યો કે શું થયું? પણ મમ્મી હા, દોરી બાંધીને જવાનું. દોરી બાંધીને જવાનું હતું, પણ અમે છે ને માસ્કમાં દોરી નહોતી બાંધી. એક અમારી ભૂલ રહી ગઈ હતી. દિત્યાબેન તો કહેતા હતા કે દોરી બાંધ્યો, દોરી બાંધ્યો, પણ મેં ને નરેશે નો માન્યું. કા નરેશ? ક્યારેક ક્યારેક માની વસ્તુથી માનો. હે, તમે ક્યાં માનો એ વસ્તુથી માનો. ચાલો તો ભાઈ, અત્યારે અમારે જવાનું છે તેલ લેવા માટે. એવું છે કે ભાઈ ઘરમાં તેલ છે ને પૂરું થઈ ગયું રસોડામાં. એટલે થોડું તેલ તો છે, પણ અમે છે ને આમાં કોરું તેલ બે બહેણી રાખીએ. એક કોરા તેલ ની ને એક બીજું આપણે વાપરતા હોય રેગ્યુલર તેલ. પણ આમાં છે ને કોઈને ફરાળ ને કરવું હોય તો પછી કોરા તેલની જરૂર પડે ને. એટલે મારી એક કીધે તેલ નીકળે એમ નથી, એટલે આપણે નરેશનો સાથ સહકાર લેવો પડશે. કેમ કે આપણે જો તેલ કઢાવ્યું હતું ને નરેશ, બરોબર, ડબ્બા 8-9 ડબ્બા હતા ને, આ કેલબા હતા, બરાબર? તો ડબ્બા બધા પૂરા થઈ ગયા. આ બે કેલબા બચ્યા છે, ત્યાં પાછી માંડવી થઈ જાય એટલે પાછું માંડવીને તેલ કઢવી લેશે. બરાબર છે. ચાલો તો એમાંથી કાઢવા માટેની કંઈક ટ્રીક છે. જલ્પા જો આ કેલ બહુ ઉપાડો, તમારાથી ઉપડશે? ઉપડે થોડો, નો ઉપડે. આમ આ ઉપડે નહીં, વજન વાળો છે. હા, આ માણસો હવે નળી અહીં રાખી છે તો નળીમાં કંજૂસી અને તેલ કાઢવાનું છે. ચાલો એવું કરી લે. ચાલો જલ્દી જલ્દી આ કામ કરતા છે ને અહીંયા કાંડ થઈ ગયો છે ને આ નળીથી નથી નીકળતું ને આ ઊંધું કરીને લઈએ ને વજન એટલો છે, વજન આખું નથી લેવાતું. આટલું અત્યારે કર કંઈક કરીએ, હા નહીં થઈ જાય. થઈ જાય તો. એક શાકનું તો જલ્પન જીવ ભરીને અડધો થઈ તો ગયો. આમાં કેટલો 2 શાકનું તેલ નીકળી. પણ આ યાર લેવાય એવું નથી. આ જરાક ઊંધું કરતા હતા ને એમાં ઢોરાઈ ગયું છે. ચાલો તો છે ને કામ થોડુંક કરવાનું બદલે કામ થોડુંક વધારે લીધું છે આપણે. કેટલું તેલ ભરાણ. હવે સાફ સફાઈનું વધી ગયું. હવે સાફ સફાઈનું વધી ગયું છે. હાલો જલ્દી, અત્યારનું તો થઈ ગયું છે ભાઈ. હવે પછી કંઈક આમાં છે ને સરખું આપણે એડજસ્ટ કરવું પડશે આને. અને આ ચશ્મા મેં પહેર્યા છે ને ખાલી એમનામ જ છે ભાઈ, નંબર બંબર હજુ આવ્યા નથી. અત્યારે છે ને ભાઈ જો બીજો દિવસ થઈ ગયો છે ને બપોર પછીનો 3:30 જેવો સમય થઈ ગયો છે ને પાણી આવ્યું અહીંયા. જલપાન સુવાનો સમય હતો ને પાણી આવ્યું. બરોબર, જલ્દી જલ્દી જો આ બધું ચાલુ થઈ ગયું છે. આમાં છે ને મને ખબર નથી પડતી આ એટલા બધા છે ને ફેરવવા પડે ને આપણે બહુ લાંબુ મગજ હકાવવું પડે. એટલે મેં સ્પેશિયલ માણસને બોલાવ્યા, આ કરી દઉં, ચેન્જીસ કરી દઉં. બરોબર, કે કયા ટાંકામાં જવાનું ને કયા ટાંકો ખાલી છે ને કયા ટાંકામાં ભરવાનું ને બધું. પાણીનું મેનેજમેન્ટ માટે જે પાણીના એક આપણે મેનેજર કહેવાય ને, પાણીના મેનેજર છે આ અમારા ઘરના પાણીના મેનેજર બધું સંભાળે છે. બરોબર થઈ ગયું છે. બરોબર, પાણીના મેનેજર ન હોય તો પછી મેનેજમેન્ટ બધું ખોરવાઈ જાય એમ. પાણીના મેનેજર નીંદર કરવા જાય કે પાછા. ચાલો પાણીના મેનેજરને હવે જે કરવું એ કરવા દઈએ. ચાલો તો માંડ મસ્ત ઊંઘ આવી હતી. દિત્યાબેન બ્રેકમાં 2 વાગે અહીંથી ગયા ને પછી એક છે કે આપણે 3 વાગે ઊંઘ આવી હતી ને 4 થયા ને પાણીવાળા ભાઈએ પાણી આપ્યું અને એવી મસ્ત ઊંઘને ઉડાડી દીધી કે એની વાત જ પૂછો. મારા મમ્મી પપ્પા ઘરે નથી, વાડીએ નેદવા ગયા, બાકી તો મારે ન ઉઠવું પડે. ને નરેશ એક ધારા ઉઠાડ, કેમ કે એને વાલ બદલાવવામાં ખબર નથી પડતી કયો વાલ ક્યાં બદલાવવો છે એ. એટલે મારે ઉઠવું પડ્યું અને ઉઠી એટલે પછી પાછી કાંઈ ઊંઘ આવે નહીં. એટલે અત્યારે જો આપણે એક ટાંકો અહીંયા છે ને ભરાઈ ગયો છે, છલી ગયો છે, જો પાણી જાય અને બીજો ટાંકામાં જાય છે એટલે એ ધ્યાન રાખવું પડશે છલે નહીં એનું. બાકી છલે એ પાણી પાછું
ખોટું વેસ્ટ જાય એમ કે રોંઢાનું કામ છે એ આપણે આજે વહેલું વહેલું પતાવી નાખીએ. અને નરેશ જો હળબડાવટમાં તૈયાર થઈ સિવિલ ડ્રેસમાં જાય છે. આજે અમારે મીટિંગ છે. મીટિંગ છે અમારે શેની મીટિંગ છે? એક કાર્યક્રમની એક મીટિંગ છે. તો એ મીટિંગમાં જવાનું છે. મીટિંગ એટેન્ડ કરવાની એટલી ઉતાવળ છે ને કે દોડી દોડીને કામ કરે છે. ખબર નહીં એવી રીતે શેની મીટિંગ હશે એને. ચાલો મીટિંગનું પછી આગળ તમને કહેશું મીટિંગનું શું છે. ડિસ્કશન શું થાય એ પ્રમાણે. ચાલો નીકળીએ અમે જલ્દી. તમારે અમે ઉતાવળ જ છે. હવાની મીટિંગ જ કરે છે. અને આજે છે ગુરુ પૂર્ણિમા. તો પહેલાં તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. અને અત્યારે થઈ ગયો છે દિત્યાને સ્કૂલમાંથી લેવાનો ટાઈમ. તો અત્યારે હું ફટાફટ જાઉં અને પેલા દિત્યાબેનને આપણે લઈ આવીએ સ્કૂલેથી. ચલો તો ભાઈ આપણે દિત્યાબેનને તેડી આવ્યા છે સ્કૂલેથી. કા દિત્યાબેન? અને અત્યારે છે ને ભાઈ અમારા ઘરમાં ફ્રૂટ્સ વધી ગયા છે. કેટલા બધા ફ્રૂટ્સ છે જોઈ લ્યો. જવદારું છે, ખારેક છે, નાશપતી છે ને આમાં તો જો કેટલા બધા કેળા છે. તો અમારા દિત્યાબેન મોડાકાત ને એવું તો કાંઈ રહેતા નથી. તોય દાદા એટલું ફ્રૂટ લઈ આવ્યા દિત્યાબેન માટે. મોડાકાત રહી છો? ખાઈ પીને પછી કા? ચાલો આપણે પણ એમાંથી એકાદું ફ્રૂટ ખાઈ નાસ્તો કરી લઈએ અને પછી દિત્યાબેનને પાછા મૂકી આવીએ ટ્યુશનમાં. તો નરેશ ક્યારના ગયા હતા મીટિંગમાં. તો મીટિંગ પૂરી કરીને અંધારું થઈ ગયું. અત્યારે જમવાના ટાઈમે છે ઘરે આવ્યા છે. અને સાથે મીટિંગમાંથી આ બાજકું આપ્યું કે શું? ઓહો, હજી તો ડેકીમાંથી સામાન નીકળે છે. ગિફ્ટમાં ઘર વખરીનો સામાન નહીં આપ્યો લાગે. ફિનાઇલ ને એવું બધું. ઇનામ આવી મીટિંગ તો સારી. ડ્રો થાય ને ઇનામ મળે તો આ મળે. તમને તો સારા ઇનામ મળ્યા લાગે. બાચકા ભરાય ને આવ્યા છે. હે ને દીદી? હા. તે મગાવ્યું હતું એ કે આ લેતા જો તે લેતા જો લિસ્ટ આપ્યું હતું લાંબુ બરોબર. તો એ પ્રવેશ બધું સામાન છે. અમારે કંઈક ને કંઈક ઘરની વસ્તુ ઘટતી જ હોય. જેવું કોઈ વેરાવળ જાય એવી મગાવી લઈએ. ઘર માટે જે વસ્તુ મારે ઘટતી હતી ને બધી મેં એને લિસ્ટ આપ્યું હતું. તો એ પણ આવી ગઈ છે બધી વસ્તુ. ફિનાલ ને એવું છે ને હમણાં વધારે જોતું હતું. પૂરું થઈ ગયું. માખી વધી ગઈ ને હમણાં એટલે સાથે માખીની દવાઈ લઈ એવા લાગી. લઈ આવ્યો છે માખીની દવા. હવે ઓછી થઈ ગઈ માખી. હવે એટલી નથી રાખી છે પણ પહેલા જેટલી નથી. પણ આ પોતું કરીએ ને આ નાખીને તોય સારું એમ ઘરમાં. માખી મચ્છર જીવાત ન રહે. બરોબર છે. અને એડવર્ટાઇઝ નથી કરતા પણ ખાલી ફ્રીમાં કહીએ છીએ. ચાલો તો જમીને મસ્ત આપણે વોકિંગ થઈ ગયું છે. બાદ થોડી વાર છોકરાઓ સાથે રમી લીધું છે. અને હવે આપણે થોડું ઘણું કામ છે એડિટિંગનું તો એ કરશું અને પછી સૂઈ જશું અને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.